યુટ્યુબ કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા છો ને. અત્યારે આપણે ખડ ભેગો કરીએ છીએ કારણ કે ખડ કપાસમાં થઈ ગયો તો બહુ, અને હું આ ટ્રેક્ટર ચાલી રહ્યો છે તે ખડ કાઢી રહ્યો, તો ખડ આપણે બહુ થઈ ગયું તો એટલા માટે ભેગો કરવો પડે છે. એટલે એકદમ કે આપણે એટલો કામ કરવાનું, બાકી રાખી દેવાનું. તો ખડ ભેગો કરવા આવી ગયા છે. કપાસભાઈ, તમને કેવું લાગશે? ખડ ભેગો કરીએ તો સારું લાગે છે? ભાઈ કપાસ, તમને કેવો લાગે છે? સારું લાગે છે? આપકો સારું લાગે છે? અમને તો કપાસ મને કે સારું લાગે છે. જીલ્યો, તમે કોઈ વાતો કરો કપાસથી? હું વાતો કરું કપાસથી. તમે કરો ના કરો, તમે કોઈ કપાસને આમ ખડને આમ ઘા કરી દેવાનું એટલે કપાસ ભાઈને આડો ના આવે. તો ખડ ભેગો લઈએ ત્યાર આ છોડની હાલત શું થઈ છે. મોર પગ્ગા કાઢી એટલે તકલીફ તો આ રહેવાની. ये लो, अभी मैं दिखाता हूँ ना, वो देखना कि छोड़ की हालत इतनी बुरी हुई है कि वो एम भैया देखो कभी किधर गया दिखा, ओए किधर गई यार. જોઈ લો કેટલી ઓર લઈ લીધી. અહીંયાથી ઠેઠથી ઓર લેતા આવી. જોઈ લો, અહીંયાથી કરીને આટલા સુધી ઓર લઈ લીધી. મારી મહેનત પાણીમાં ગઈ. મોર પગા કાઢીએ એટલે આવો જ પ્રોબ્લેમ રહેવાનો, કારણ કે ઓર હવરી ચોપાણી હોય ને તો તકલીફ થાય. એટલે આ તો ચાલશે, ધોર્યો હતો એટલે વાંધો ન આવે. અને આ જોઈ લો, આ કેટલો ખડ હતો અમારા ખેતરમાં. ખડનો વિકાસ થઈ ગયો હતો ખેતરમાં. કપાસ ભેગું ખડ, આજકી તાજા ખબર. ફાઇનલી ખડ અડધો થઈ ગયો તો ભેરું. અને કાકો છે ને, હું મેકેનિકલનું કામ કરી રહી છે, તો આપણે ભેગો કરીને જોઈએ, તમને બતાડીએ કે કેવી રીતના દાંતીમાં ફિટ થઈ જાય પારા બાંધોનો. આમાં જોઈ લો, આ રીતિ બધી આમ સાઈડમાં આવી ગયા છે, એટલે ઓટોમેટિક પારા બંધાતા ગયા છે. તો આપણે માણસથી પારા, પહેલાં બળદથી પારા કરતા, મતલબ બળદ હોતા એનાથી એક આવી હોતી, એમાં આમાં છોડમાં હાલ્યા જાય, છોડમાંથી એમાંથી હાલ્યા જાય એટલે એમાંથી પારા થઈ ગયા હતા. પણ હવે શું, એમાંના પ્રમાણે આપણે પણ બદલવો જરૂરી છે. એટલે હું જાશું હમણાં જ. તો જુઓ, અહીંયા કામ હાલી રહ્યો છે ટ્રેક્ટરમાં. દાંતીમાં ફિટ થઈ રહ્યા છે પતરા. તો પાડો ચડાવીએ ત્યારે મળીએ. જોઈ લો, કંઈક આવી રીતે પારા બાંધતો જાય. જોઈ લો, બાંધે રહ્યો ને એવી રીતના પારા બાંધતો જાય. અને આમાં આપણું હાલી જાય પાણી. આપણે સમજો, ટ્રેક્ટરમાંથી ચડીને એક વિડીયો બતાવી દઉં એટલે તમને કંઈક ખબર પડે. આપણે દાંતી આવે, દાંતીમાંથી બનાવેલ છે. આવી રીતના આપણું હાલે છે પારા બાંધવાનું. જો પારા બંધાઈ ગયા છે એકદમ સારા. કપાસ આપણું થઈ ગયું મોટો એટલે પારા બાંધવાનું કામ ચાલુ છે. આપણે સ્પેશિયલ ગાડી આવી તો રાજા સાહેબને પણ ગાડી ના જડે. જોઈ લો, આવી મારી પાસે પણ આપણે ટ્રેક્ટર લાવી લીધો. જોઈ લો, આમાં બહુ ધ્યાન રાખવું પડે, કારણ કે આયો છોડ આવી જાય એટલે પૂરો છોડ આવી જાય એટલે આપણે 1 રૂપિયાની મહેનત ને પાણીમાં ધ્યાન રાખી નાખવાનું. એટલે બીજી હળદથી બંધ કરી. તો ફાઇનલી પારા બંધાઈ ગયા હતા અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. એકદમ ટાઢી હવા આવી રહી છે. જોઈ લો, વિડીયોને અહીંયા જ કરીશું. લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બાય બાય.